મહારાજ, સનાતન ધર્મ એટલે શું? હવે પત્રકારજી તમને હું વાત કરું. સનાતન ધર્મ તમે જે પ્રશ્ન કર્યો કે સનાતન એટલે પુરાણું, આદિ અનાદિથી એમ ચાલ્યું આવ્યું એટલે સનાતન, બરાબર. પણ ધર્મ જે શબ્દ રહ્યો ને, સનાતન ધર્મ, ધર્મ જે રહ્યો એ ધર્મ શબ્દ છે, બરાબર. ધર્મ એટલે શું? તો કે તમારા અંદરનું સત્યતા, તમારા અંદરમાં કેટલું સત્ય છે, સત્ય એ જ ધર્મ, બરાબર. આ તો નથી કહેતા કે કર્મ આધીન કે ધર્મ, ના, કર્માધીન ધર્મ ના હોય, બરાબર. કર્મ તો તમે મનમાનીથી ગમે કરી શકો, બરાબર. કર્મને ધર્મને કોઈ લેવા, ધર્મ તો તમારા અંદર જે પડેલું સત્યતા એ જ તમારો ધર્મ. હું કે તમે સત્યમાં છો તો તમે ધર્મમાં છો, અને સત્યથી વિરોધમાં હો, બરાબર, તો તમે ધર્મથી વિરોધમાં હો, બરાબર. આજે આપણે કહીએ કે ભાઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ણવ અને શૂદ્ર, બરાબર, આ ચાર વર્ણ વ્યવસ્થા પડી કર્માધીન. કર્માધીન જેને જેવું કર્મ સ્વીકાર્યું એ પ્રમાણે આ વર્ણ વ્યવસ્થા પડી. પણ વર્ણ વ્યવસ્થા એ ધર્મ નથી, બરાબર. કારણ કે ધર્મ એવી વસ્તુ છે કે દાખલાથી કે તમને ચાર વર્ણની વ્યવસ્થા હું સમજાવું કે ભાઈ આ મસ્તક છે એ બ્રાહ્મણ તરીકે છે, બરાબર. પણ માટી તો એક જ છે, શરીર તો એક જ છે, બરાબર. એક માનવ જાતિ એક જ છે, બરાબર. તો આ બ્રાહ્મણ, આ ક્ષત્રિયનું કામ હાથથી છે, છાતી છે, બરાબર. બ્રાહ્મણનું કામ મસ્તકથી છે, બરાબર. આ વૈષ્ણવ અને આ શૂદ્ર, બરાબર. ચારે વર્ણની વ્યવસ્થા એક જ શરીરમાં ગોઠવાઈ ગઈ છે. તમે જે રીતનું તમારે કર્મ સ્વીકારવું હોય એ પ્રમાણે તમે કર્મ સ્વીકારી શકો, એ પ્રમાણે તમારી ઓળખાણ પડે. એ એક વ્યવસ્થા છે, બરાબર. એ કોઈ ધર્મ નથી. ધર્મ તો તમારા અંદર જે સત્યતા રહી, બરાબર, અને આદિ અનાદિથી એ સત્યતા ચલી આવે, બરાબર, એને આપણે સનાતન ધર્મ, બરાબર, ધર્મ શબ્દ આપ્યો, બરાબર. હવે દાખલા તરીકે હું તમને સમજાવું વર્ણ વ્યવસ્થામાં કઈ રીતની પોઝિશન, બરાબર, કે દાખલા તરીકે હું આ દેહધારી અત્યારે તમારી સામે બેઠો છું, બરાબર. એ દાખલા તરીકે હું મારું કર્તવ્ય નિભાવવામાં જો પૂજાપાઠમાં બેઠો હોઉં તો આખું શરીર બ્રાહ્મણ તત્વમાં છે, બરાબર. એ જીવતા કે દાખલા તરીકે ખિસકોલીને મારવા કૂદતું જાતું હોય, બરાબર, તમે એને એની રક્ષા કરવા માટે તમે પથ્થર ઉપાડ્યો અને આ માર કર્યો તો એ તમે ક્ષત્રિય ધર્મમાં. પછી કહેવાનો મતલબ કે વેપાર કરવા તમે બેઠા, કોઈ વ્યવહાર કરવા, વહીવટ કરવા બેઠા, બરાબર, એ વખતે તમે વૈષ્ણવ ધર્મમાં છો, બરાબર, વ્યવસ્થામાં. અને દાખલા કે હું કોઈ બી વસ્તુ કે દાખલા કે ભાઈ કચરો પડ્યો હોય મેં હાથ આમ કરીને આમ આગો કર્યો, એ વખતે હું શૂદ્ર ધર્મમાં છું. એટલે એક જ શરીર ચારે ધર્મમાં, ચારે વર્ણમાં છે, પણ સર્વમાં બધામાં જોવા જઈએ ને તો એક તમારું સત્યતા, કે તમે કેટલા સત્યમાં છો અને સત્ય તમારું કેટલું છે એ જ તમારો ધર્મ. તો સત્ય એ ધર્મ, સનાતન એટલે પુરાણું અને સત્ય એ ધર્મ. હવે તમને સંતોષ ના થયો તો આગળ થોડી વાત કરું કે ના કરું, બોલો પ્રકારજી, બરાબર. કારણ કે સત્ય એ ધર્મ, અને હરેકે આ વાત ઉપર આવવું એવી મારી ઈચ્છા, બરાબર. જય ભવાની.